नमस्कार देवी सज्जनों, आ चुका हूँ एक और नए वीडियो के साथ। તમારો સ્વાગત છે આ ચેનલમાં। આજનો વિડીયો છે ઇન્ડિયન રેલવે, ધ ગોડ, ધ ઓજી, આપણી ઇન્ડિયન રેલવે। તમને ખબર હશે, આમ એસીમાં તમે ટ્રાવેલ કરો ને, એસીમાં ટ્રાવેલ કરો ને તમને એમ થાય કે ઓ ભાઈ વાહ વાહ, મજા આવે છે આમ, ઓહો, એસી તમને મળી જાય, માની લો કાઠિયાવાડના લોકોને એસી મળી જાય કે ઓહ ગાડા થઈ ઓ એસી એસી। અને માન લો કે એસીમાં તમે ટ્રાવેલ કર્યો ને રાતનો સમય છે, રાતમાં લોકો આમ ભાઈ ધાબળા અડીને સૂતા હોય વિચારો, અને તમે આમ તમને બાથરૂમ લાગી જાય, જાવું કે ન જાવું, જાવું કે ન જાવું, અને તમને કમ્પાર્ટમેન્ટ જુઓ ને તમને તમને એ જેટલો 50 મીટર કે જેટલો રસ્તો છે ને તમને 500 મીટર જેવો લાગે, ચાલો જાવ કેમ એટલા અંધારામાં યાર, બધા સૂતા છે, વ્હાઈટ ચાદર ઓઢીને સૂતા, તમને એમ થાય કે યાર ઓહો બીક લાગે છે, બીક લાગે છે, આમ ભૂતિયા ગલી જેવું લાગે તમને કે ભાઈ બાથરૂમ સુધી નહીં પહોંચે। એ મને તો એમ થાય કે ભાઈ નહીં નથી જવું, 2 મિનિટ ઉતરું ને એમ થાય છો ને નથી જાવું, પાછી ચડી ગઈ, રહેવા દે છે નથી જાવું, હવે કાલ સવારે જશું, એવું થાય જ ઘણી વાર। અને આપણે આ કાઠિયાવાડી લોકો કેવા કે ભાઈ આમ મજા આવે તમને, એમ જનરલમાં જાઓ ને, સ્લીપરમાં જાઓ ને, તમને ટાઈપના લોકો મળે, તમને અજીબ પ્રકારના લોકો મળે, બધા બધી પ્રકારના, તમને એમ થાય કે ઓહો વાહ મજા આવે છે, વાહ મજા આવે। અને તમને જનરલમાં જાઓ ને, જનરલમાં બહુ મજા આવે, જનરલમાં તમને અલગ અલગ પ્રકારના લોકો મળે, તમને એમ થાય કે, અને તમને પિક્ચર જેવું લાગે, પિક્ચર જેવું તમને ગમે આમ લાઈવ શો ન જોતા હોય ઓલો નાટક બટક આવે એ થિયેટરમાં, એના એવું એક્શન હોય, થ્રિલર હોય, એડવેન્ચર હોય, રોમેન્સ હોય, તમે લવ હોય, જે જોતું મળે તમને, તમને એમ થાય કે વાહ મજા આવે। અને સિંગ જણા લઈ લો 5-5 રૂપિયા 10-10 રૂપિયાના, હા એને કોલ્ડ ડ્રિંક લઈને બેઠા હો, તમને થાય વાહ, અને તમે એમ અલગ અલગ પ્રકારના એમ થાય કે વાહ, કોક બાંધેતું હોય ને કોકને બાબુ સોનાર વાત કરતું ને કેમ ને તું ક્યારે આવીશ, અરે હજી 2 કલાક થઈ નહીં નીકળે ને તું ક્યાંથી ફોન કરે ક્યારે આવીશ, હજી ઘરે નથી પહોંચી, હજી કાંઈ નથી કર્યું એણે, હજી તો પહોંચવામાં છે, ક્યારે આવીશ પાછી, અરે ભાઈ તું ના જવાય મેં કીધું કરે। અને એ લોકો કપલનું કેવું હોય કે આમ તમને થાય કે ઓહો, માની લો કે કોઈક મૂકવા આવ્યું છે ને, બોયફ્રેન્ડ મૂકવા આવ્યો ઘરે, એટલે રેલવે સ્ટેશને ઘરે મૂકવા જતો હોય કે ભાઈ હાલો હું મૂકી આવું એમ, તો આમ આમ કરીને બેઠો હોય, આમ બારીની સીડીને આમ કરીને ક્યારે આવીશ પાછી, કેટલા દિવસ લાગશે, આમ તેમ, અરે ભાઈ તું યાર મેં કીધું। અને છેલ્લી ઘડી સુધી માની લો પાવો વાગે ને ટ્રેનનો, ત્યારે એ ટ્રેનની નીચે ઉતરે, ત્યાં સુધીની બાજુમાં બેઠો હોય આમ કરીને, હા હવ ને, અને એ લોકોનું ખબર નથી પડતી મને કે એ લોકો એટલું ધીમે ધીમે વાત કરે ને, ધીમે ધીમે, તમને એમ થાય વાવ આટલી ધીમે તો હું કદી નથી વાત નથી કરી શકતો, આપણે જો નોર્મલ અવાજ હોય ભાઈ હા એ કરી, એટલું ધીમે કરીને તમને ખાલી આમ આમ અવાજ આવે આમ, ભાઈ ભાઈ આ ટ્રેન તો મારે જોઈએ જ ભાઈ, આવી રીતે કેમ અવાજ, અને તમને કાન લગાડીને સાંભળો, હું તો ઘણી વાર એવું કરું, બે વાત ને આમ કાન કરીને સાંભળો, તમને કંઈ સમજાય જ નહીં, કાંઈ ના સમજાય, મારું એક્સપિરિયન્સ છે, કાંઈ ના સમજાય તમને, આમ ખાલી એમ થાય કંઈક વાત કરે ભાઈ, શું વાત કરે તમને ના ખબર પડે, એટલે અને એવા લોકો કેવા હોય કે તમને એમ થાય કે અરે યાર જુદાઈ પિક્ચર નહીં આમ કે વો મેરે પિયા ઘર નહીં આ રહે હે, મેરે પિયા ઘર જા રહે હૈ, પિયા નહીં હે પિયાની તો બહુ કરી દે, અને આમ એટલા આમ જુદાઈવાળા ઓલા થાય ને કે ભાઈ ઓ આમ ને તેમ, આમ ઉતરેલું આમ મોઢું આમ હોય આમ, અરે યાર જાવું પડે તો ભાઈ ન જા। અને એ લોકોને ખબર નથી પડતી કે આમ જુદાઈ એટલી હોય ને કે ભાઈ ઓહો, કે ભાઈ જાણે કયા પરદેશ જાતી હોય ને 3-4 વર્ષ પછી આવે એ છોકરી, કે ભાઈ ઓહો ના 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 કરતી આવે, એટલે એવું લોકો કરે છે કપલ, અને ઘણા લોકો તૈયાર થઈને આવે ટ્રેનમાં, તૈયાર થઈને આવે એટલે આમ સૂટ બૂટ આમ લગ્નમાં કે લગ્નમાં જવું જ મારે આજે એમ, કે ભાઈ ઘણા લોકોનું એવું હોય કે ભાઈ લગ્ન માની લો કે ભાઈ આમાં આપણા જેવા મારા જેવું હોય કે ભાઈ ઉતરીને તરત લગ્ન છે 2 કલાકમાં, મારા જેવું પહેરીને બેસી જાય કે વાહ મજા આવે, સૂટ બૂટ પહેર્યા હોય, ઉતરી સામાન નાખીને સીધા લગ્નમાં, એટલે એવું જો ટાઈમ બચાવ હોય તો બહુ પરફેક્ટ આઈડિયા છે, પણ એવું ના કરે, કારણ કે તમને અનકમ્ફર્ટેબલ લાગે કે આમ પેન્ટ બેન્ટ ને આમ હવા ના આવે તમને, આમ જ્યાં આમ એમ થાય કે વાહ યાર મજા નથી આવતી, અને એ લોકોનું ખબર ના પડે યાર, એ લોકો એમાં કેવું હોય કે ઘણી વાર છોકરા તૈયાર થઈને આવે ને તમને એમ થાય
માની લો કે જમવા બેઠી જ કોઈ ફેમિલી અને કંઈક ચટણી બટણી છે આમ ધોળાઈ જાય એવી વસ્તુ, અને જો જરાક ઝટકો આવ્યો અને છોકરાએ પાડી દીધી ચટણી પેન્ટ ઉપર કે શર્ટ ઉપર, પછી એનું મમ્મીનું રૌદ્ર રૂપ નીકળે બહાર. વાહ, આમ કેમ વાહ કરતા ગોરીલા રાડું પડે હે શું કરે છે, છાનું મોનું નથી બેસી શકતો, આમ તેમ ફલાણું ઢીકણું એવી વસ્તુ કે તમને કે હા તારી માં જ ધોવા બેઠી જાય આખો દી હું જ ધોઈશ આમ તેમ ફલાણું કીધે રાખે. ઓલો છોકરી બિચારો આમ કરીને બેઠો રહે કે અરે યાર ખોટું થઈ ગયું. એટલે હંમેશા લીંગો પહેરીને જવાનું, બગડે તો એમ કે યાર કાંઈ વાંધો નહીં ધોવાઈ જશે એમ, ઓલું પેન્ટ ધોવામાં વાંધો આમાં ના વાંધો. તો અને એ મમ્મીઓનું ટિપિકલ કેવું હોય કે ભાઈ આમ માની લો નાનકડું સાવ નાનકડું છોકરું છે, માની લો કે 4-5 વર્ષ માંડ ચાલતા જોયું છે, આમ ચાલતા આમ દોડતા દોડતા આવડતું હોય દોડતા, તો દોડે રાખે આખો દી ટ્રેનમાં દોડે રાખે આમથી આમ કોકના ખોળામાં જઈને બેસી જાય ને આમ ને તેમ. એટલે મેં કીધું હા કેમ, મારી યાર એક વાર થયું, મારી બાજુમાં કો પેશન્ટમાં છોકરો હતો એવડો એટલે મમ્મી ભેગો આવતો હતો, તો વારે વારે ફૂગો ઉડાડે, ફૂગો મારા ખોળામાં આવે મારા ખોળામાં બેસી જાય. ભાઈ મેં કીધું કેમ શું જરૂર છે ફૂગાની, અને મેં કીધું ભાઈ આ તો ન ચાલે આ તો ન ચાલે, મેં એક ફૂગો ફોડી નાખ્યો ને પાટકા તો રોવા માંડ્યો, મમ્મી આણે ભાઈ તોડી નાખ્યો રડી નાખ્યો. મેં કીધું હા કાંઈ વાંધો તોડી નાખ્યો, મમ્મી કાંઈ વાંધો નહીં બીજો ફોડ. હવે મેં કીધું સ્ટોક લઈને બેઠા મેં કીધું શું, અને મેં બીજો ફોડ્યો ત્રીજો કાઢ્યો. અરે ભાઈ મેં કીધું આ લોકો શું કરે, મેં જગ્યા ચેન્જ કરી નાખી ભાઈ મારે એને જ બેસવું ઓલી જ બેસું થાય. હા અને એ છોકરાનું જો કાઠિયાવાડમાં આપણે આમ ફરતા હોય ટ્રેનમાં ને આમ છોકરું દોડતું હોય તો કેમ બોલે આમ છાનો મને હાથ બેતો પગ ટાંટ્યો ટકતો નથી ક્યાંય. હા અને માની લો કે એના દાદી અને એના મમ્મી બે એની છોકરાને લઈને જતા હોય ક્યાંક ટ્રેનમાં કોકના ઘરે ક્યાંક બેસવા કે ફરવા કે, તો માની લે છોકરા આમ ના દાદી શું કે એ ઊભો રહે ને તારી માં ગોતવા આવશે અહીંયા હે અમારે હાથ કરવાનું ટ્રેનમાં આખો દી આમથી આમ થાતથી ટાંટ્યો ટકતો નથી કે આમ તેમ. તમને મજા આવે કે વાહ યાર મજા આવે યાર. અને જનરલમાં કેવા હોય છોકરાઓ કે આમ માની લો કે આ સીટ છે, સીટ હું આવીને બેસી ગયો તો એ તમને 5ની સીટે જો 6 જણા કે અરે ભાઈ ખસો ને ખસો ને ખસો ને. એકવાર હું બાલ્કની બારી પાસે બેઠો હતો રેડી, તો એક જણો આવ્યો 2 જણો આવ્યો 3 5 હજી સમાઈ જાય, આપણે દુબળા દુબળા લોકો 5 હજી સમજાય ટ્રેનમાં સીટ ઉપર. હા 6થો જણો આવ્યો મને કે ભાઈ બેસવું છે, મેં કીધું અહીં ક્યાં જગ્યા છે, મેં કીધું ખોડામાં બેસાડું તો થાય, મેં કીધું હવે મને કે વાંધો નહીં ખસો ને થોડોક ખસો ને, તમે થોડાક ખસી ગયા. મેં કીધું ના ભાઈ ખસાય એમ નથી, મેં પાછો ધક્કો માર્યો તો ઓલા એવો ધક્કો માર્યો કે હું બારીની બહાર પડવાનો હતો, ભટકાણો મેં ભાઈ હવે બારીની બહાર વયો જાવ તો થાય, મેં કીધું હવે હું આમ લટકાઈ જાઉં તમે બેસી જાઓ બીજું તો શું યાર હવે. એટલે અને રેલવેના ગામડામાંથી ટ્રેન નીકળતી હોય ને તો મને થાય કે ભાઈ આમ તમને એવા સીન ગણો કે હા યાર આ તો મજા આવ્યું છે. આમ માની લો કે એક મેં જોયું હતું કે એક જણાને પ્રેશર આવતું હતું ભાઈ હો બહુ પ્રેશર છે બહુ પ્રેશર છે, તો કે ક્રોસિંગમાં વચ્ચે રોકાણી રેડી ગાડી, તો ભાઈએ શું કર્યું કાંઈ નહીં પટરી ઉપર બેસી. મેં કીધું પાણી તો છે નહીં કરશે શું, મને ઇન્ટરેસ્ટ જાગ્યો ભાઈ વાહ કન્ટેન્ટ મિલ રહા હે ભાઈ કન્ટેન્ટ મળે, હું જોવા ઊભો રહ્યો ભાઈ આ તો મજા આવ્યું શું કરશે. તો ભાઈ શું કર્યું પાટરી ઉપર આમ ઘસીને ભાઈ ઊભો થઈ ગયો, જોવાવાળા 2 જ જણા હું ઈ અને બીજો એક જણો બસ 2 જણા જોયું, બીજા જણ ખબર જ નથી કે શું છે શું નહીં, ઘસીને વયા ગયા. મેં તો હા અને ઘણા લોકો એવું કરતા હોય પાણી નથી આ કોઈ જોયું આ 2 જણા જોયું વાંધો નહીં તો સમજાવી હાલો. હા મેં તો વાહ યાર આ અલગ વસ્તુ છે મેં કીધું એમ. અને જો તમારી બાજુમાં બુઢા લોકો આવી ગયા, બુઢા લોકો એટલે બુઢા લોકો આવી ગયા સફેદ વાળવાળા, તમને એવી વાતો કરે ને તમને એમ થાય ઓ યાર શિટ અરે યાર એમ કે ઓ ખોટી ટ્રેન લઈ લીધી ખોટી સીટ આવી ગઈ આમ થી બાજુમાં બેસીને તમને પંચાતું કરે રાખે. તમે આમ માની લો કે બેઠા હજી આમ હાલો હવે બેઠો ત્યારે તમને બોલાવે હા બેટા કેમ હા રાખતે સામાન રાખ ત્યાંથી ચાલુ કરે કે હા રાખતે એટલે હા વાંધો રાખી દો બસ આપણે ટૂપ ટોપ બસ વાત. ભૂંગળા ભરાયા હોય ને આપણે આમ કેમ કંઈક બોલે એટલે આપણને બોલાવે કે શું છે એમ જોઈએ આમ આપણે તો જોઈએ તો તમને એમ નહીં પછી તમને પહેરવા જ નથી એટલી સ્પીડમાં ક્વેશ્ચનના ફાયર થતો હોય કે રેપિડ ફાયર ભાટ
ક્વેશ્ચનના ફાયર થતા, એક પૂરું થાય, બીજો થાય, ત્રીજો, આ ચોથો. માની લો કે ભાઈ પૂછે ક્યાં ભણસ, શું આમને ટિપિકલ ભાષામાં, હા બેટા ક્યાં ભણાજ, તમે ગાંધીનગર, હા શું કરે આજ, અરે ભાઈ એક તો પૂરો થવા દે. આ હિસ્ટ્રી કાઢે તમારી, એમ 7 પુષ્ટોનું બધું કાઢી લે, હિસ્ટ્રી, હા ક્યાં જન્મો હતો ને દાદા ક્યાંથી છે, નાના ક્યાંથી છે, બધું ટિપિકલ બધું કાઢે. અને તમે જોજો કે માની લો કે કોઈ વ્યક્તિ પૂછે છે મને, તો એની માની લો જુનાગઢનો જોજો, જુનાગઢમાં એનું કોઈક સગું હોય જ. તમારા ગામમાં એનું કોઈક સગું નીકળે જ કે ભાઈ હા તો મારો ફલાણાનો ભત્રીજો થાય ને, ફલાણાનો આ થાય ને, ઢીકણો થાય ને, ભાણીએ જ થાય ને, બધું કાઢે. હવે તમને નંબર આપે કે લ્યો આ વાત કરજો. અરે ભાઈ નથી કરવી વાત યાર, હું તને ન જાન ન પહેચાન, તું મેરા મહેમાન. ના મેં કીધું આ તો બહુ કરી, મેં કીધું. અને અમુક લોકો કેવા હોય કે તમને એમ થાય કે યાર શિટ એમ. અને ટિપિકલ જાઓ ને તો તમે લોકો માની લો કે કોઈ બુઢા માજી આવ્યા છે તમારી બાજુમાં, એકલા ફરે છે, એકલા ગામડે કે ક્યાંક જતા હશે એમ, તો એ તમને કહે આવે બેટા આમાં ડાયલ કરી દે ને જરાક ફોન, મને આવડતું નથી. ઓકે ડાયલ કરીને દો ને એટલે મોટેથી વાતો કરે, મોટેથી આમ કે હા બેટા, હા હા પહોંચી ગઈ, હો બેસી ગઈ, હા સીટ મળી ગઈ, હા હા ભલે ભલે, હા. અને આટલી જ વાત કહેવાની હોય ફોનમાં કે ભાઈ હા દીકરો ચિંતા કરતો હશે કે ભાઈ વાંધો નહીં, કે ભાઈ આપણે બેસી જાય એમ. તો બેસીને ફોન કરે તો અહીંયા પંચાતું કરવા માંડે એની હારે, ભાઈ હા ઓલી કાંતા કહેતી હતી કે સીટ નહીં મળે, આમ તેમ, ઓલી રમીલા એમ કે આમ. અરે ભાઈ તમે પંચાયત કરવા આવ્યા, ફોન ઉપર પંચાયતું કરે. અને અમુક લોકોનું તો એમ હોય કે ભાઈ ટ્રેનમાં બેઠે તો ફોન જ કરવાના, ગામ આખાને ફોન કરે, ભલે 2 મહિનાથી બોલાવીને કોઈ ફોન કરે, હા રમેશભાઈ શું કરો, હા ટ્રેનમાં બેઠા, હા 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 યા બાજુમાં જ બેઠો, લ્યો તમને પકડાવી દે. ભાઈ મેં કીધું હાલત છે ને, ફેમિલી હારે જતો હોય ને તો કોકની વાત કરે ને છોકરાઓને પકડાવી દે ફોન, એટલે તું વાત કર, આપણે શું વાત કરવાની, હા હેલો ક્યાં ભણે, શું કરે છે, હા કેમ છે મજા, બસ પૂરું. આપણે બીજી વાત શું હોય, આપણે તો પંચાયત ના કરવી. અને છોકરીઓ જ્યારે ટ્રેનમાં ટ્રાવેલ કરે ને તો અમુક છોકરીઓ કેવી હોય કે આમ ભાઈ માની લો કે એનો બોયફ્રેન્ડ છે, બોયફ્રેન્ડ ના પાડે એ કોઈને વાત ન કરવી, હા તેમ ફલાણું ઢીકણું, એ ફોનમાં મોઢું ગાલીને બેઠી, ફોનમાં આમ કરે રાખે, આમ 2 કલાક સુધી આમ જ પડે રહે, આમ જ હોય, આમ જ. અરે ભાઈ તારી કમર રહી જશે, મેં કીધું શું કરે તું, મેં કીધું આ. અને લવ આમ રિલેશનશીપમાં લોકો એવા ગાંડા થઈ જાય ને કે ગમે આમ કરીને બેઠા હોય કે આમ બેઠા, એક જ પોઝિશનમાં બેઠા રહે કલાકો સુધી, 2 કલાકો સુધી. મારો એક મિત્ર આમ બેઠો આમ કરીને, અરે ભાઈ આમ 10-15 મિનિટ હું બેસું, મારે તો કળ રહી જાય, મારે આમ બેસવું પડે, પછી આમ સ્ટેન્ડ રાખીને, ઓ ભાઈ ઓ એમ. અને એ લોકો ભાઈ પાવર લવની પાવરથી તમને નહીં, અરે યાર શું કહે, બહુ મોટી પાવર છે, એના માટે અલગ વિડીયો બની શકે છે. એટલે અને અમુક છોકરા અમુક હોય ને જે છોકરીઓ એને વિન્ડો સીટ મળવી જોઈએ, વિન્ડો સીટ મળે એટલે રાજા રાણી, રાજા શું રાણી આવે આમ વિન્ડો સીટ મળી લે, ભાઈ હોય કે મિત્ર હોય કે બેન હોય કે જે હોય એને પૂછ્યું ફોટો પાડી દે, અરે હા ઓકે પાડી દઉં છું, શાંતિ તો રાખ, બેઠા હોય ને એ ફોટો પાડી દે, ફોટો. અરે ભાઈ ઊભી તો રે, અને આમ ગીત લગાડતી આમ લાલા ઝુલ્ફે ઉડી હે ને કયા ગીત લગાડે એ લોકો. અને આમ પછી એનાથી મન અનલિમિટેડ ટેક હોય, એમ અનલિમિટેડ ટેક, આમ ટેકું ના ટેક, આમ ફોટો બ્રાઇટનેસ નહીં કેમેરા એંગલ ચેન્જ કરે, એટલે પર્સનલ ફોટોગ્રાફર હોય ને એમ કે નથી મજા આવતી, આમ કર આમ કર. પછી જો વિન્ડો પૂરું થઈ ગયું તો નહીં, વિન્ડો સુધી પૂરું ના થાય, ગેટે ભાગે, હા ગેટે ફોટા પાડી, હું ભાઈ સ્ટોરી પર મૂકે સફર કા હી થા મેં સફર કા રહા. અરે હા ભાઈ સફર વાળી તું ગામડે જાત, મેં સફર નહીં ક્યાં લે. ઘણા લોકો એવું સ્ટોરી ચડાવે કે સફર કા હી થા મેં સફર કરા સફર નામા. અરે ભાઈ સફર તો એમ કે જાણે કે શું મીલો દૂર જતો હોય, ગામડે જતો હોય એમાં ફોટા પાડે ને આમ કરે ને તેમ કરે ને સ્ટોરીઓ ચડાવે ને. અને ઘણા લોકો કેવા હોય કે ભાઈ તમને એમ થાય કે રાત્રે તમને સુવા ના દે, અમુક ટ્રીપ નીકળી ને જેનઝીઝની, આમ રાત્રે ઊનો રમે ને હા હું કરતા હોય, તમને એમ થાય કે યાર આ ટ્રેનમાં એક તો માંડ શાંતિ પડી હોય ને તમે યાર એમાં ઊનો રમો.
અને એમાં કોક ટિપિકલ માણસ હોય એવા વાળું કે ભાઈ ભાઈ રહેવા દે, હા બે ભણો ઈ જોવાની અલગ મજા છે. તમને આમ બેઠા બેઠા આમ રેકલાઇનર સીટની જરૂર નહીં, આમ સૂતા સૂતા તમને દેખાય કે વાહ છોકરાઓને દાટે છે, હવે શું થશે એમ. એટલે આમ તમે જોવો ને તો IRCTC છે ને લાઈવ થિયેટર હોય ને એવું જ લાગે. હું તો એવું જ માનું છું, મારા માટે લાઈવ થિયેટર જ છે. તમારા માટે શું છે તમે કમેન્ટ કરજો, અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. અને હું એક રિક્વેસ્ટ કરવા માગીશ કે તમે સબસ્ક્રાઈબ કરો, કારણ કે સબસ્ક્રાઈબર બહુ જરૂરી છે. તો મળીએ અગલા વિડીયોમાં. બાય બાય.